પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એના 14 મહિના જેવો સમય થઈ ગયો છે। અગાઉ અવારનવાર અમે મહાનગરપાલિકાને રજૂઆત કરેલી કે પોરબંદરમાં જે વડાણા પાસે ટોલ નાકું આવેલું છે તે ગેરકાયદેસરનું છે, સિટીની અંદર છે, આ ટોલ નાકું તમે દૂર કરી આપો, પરંતુ આ 14 મહિના જેવા સમય પછી કોઈ કાર્યવાહી ન થતા અમે 4/2/2026 ફરીને રજૂઆત કરેલ, જણાવેલ કે 10 દિવસની અંદર આ ટોલ નાકું દૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું। અને તેને અનુસંધાને અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ। પોરબંદર મહાનગરપાલિકા તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ જવાબ મળેલ નથી। અમે ટોલ નાકું દૂર કરવા માટે પોરબંદર મહાનગરપાલિકા તેમજ હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત અવારનવાર કરેલી છે, અને જો હજી પણ આના પછી પણ ટોલ નાકું દૂર નહીં થાય તો ન્યાયપાલિકાનો સહારો પણ લેવાની જરૂર પડશે। પોરબંદર વાસીઓની કમનસીબી છે કે પોરબંદર શહેરમાંથી રાજ્ય અને કેન્દ્રમાં બે કેબિનેટ મંત્રીઓ બિરાજમાન હોવા છતાં આ પ્રશ્ન સોલ્વ થતો નથી, અને આ ટોલ નાકુની પણ લૂંટ નાકું બની ગયું છે। અને આની અંદર પોરબંદરના ધારાસભ્યો અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ખૂબ જવાબદારી બનતી હોય છે, આમ છતાં તે આખાડા કામ કરે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી। અમોને અત્યારે ફક્ત 10 જણાની મંજૂરી મળેલ છે, આથી અમે મર્યાદિત સંખ્યામાં 500 રાખેલા છે, તેમજ અમોને તમામ પાર્ટીનો સહયોગ અને સહકાર સાથે જ છે।